હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે આપણે ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણા ખેતરની અંદર અને દોસ્તો આજે આપણે વાત કરવાની છે કે આપણે બિયારણનો કપા વાવવાનો છે અને આજે બિયારણ વિશે વાત કરવાની છે। તો દોસ્તો તમને ફાઇનલી આ પાછળનો જે નજારો તમને જોવા મળી રહ્યો છે, જે અમારા આ ખેતરની અંદર જે તમને ખેડેલું ખેતર જોવા મળી રહ્યું છે અને જે શેડ તમને જોવા મળી રહી છે એની અંદર આપણે આજે આવી ગયા છીએ અને આપણે ખેતરની અંદર સાહડા તોડવાના છે અને આપણે બિયારણનો કપાસ વાવવાનો છે અને ઊણ બિયારણની ખેતી આપણે કરવાની છે દોસ્તો। તો મિત્રો, તમે કેટલા ભાઈઓ એવા છો કે જે બિયારણ આપણે જે કપાસ જે બિયારણ આવે છે એની ખેતી કરો છો અને શું કરો છો અને તેમાં કઈ રીતે ઉત્પાદન લ્યો છો? તો મિત્રો જરૂરથી મને જણાવજો અને અમારી સાથે વિડીયોની અંદર નવા હોય તો છેલ્લે સુધી બન્યા રહેજો દોસ્તો અને કપાસની અંદર શું કરવું શું ના કરવું એ પણ અમને જણાવજો। તો દોસ્તો આવી રીતે અમે વિડીયો બનાવીએ છીએ અને તમને જોવા મળી રહ્યું છે કે આ ખેતરની અંદર આપણે જે કે તમને જે પાછળનો નજારો જોવા મળે છે એની અંદર આપણે 2 થી 2.5 વીઘા બિયારણનો કપાસ વાયો છે અને એને ઉગવાની પણ તૈયારી થઈ ગઈ છે દોસ્તો। તો આવી રીતે આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ। તો મિત્રો, બિયારણના જે કપાસની અંદર શું કરવું પડે છે અને કઈ રીતે મહેનત કરવાની અને એની અંદર શું મજૂરી કરવાથી એ બિયારણ કહેવામાં આવે છે દોસ્તો। કારણ કે જે કોમર્શિયલ કપાસ હોય છે, જે સાદો કપાસ હોય છે, એની અંદર તો આપણે કશું જ નથી કરતા, એને પાણી પાવીએ છીએ, યુરિયા DAP ખાતર આપીએ છીએ અને એ એકદમ એનો છોડ તૈયાર થઈને ઊભો હોય છે। તો દોસ્તો આ હવે બિયારણનો જે કપાસ છે એની અંદર આપણે શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે એ વિશે આપણે વાત કરવાની છે દોસ્તો। તો એને હવે શું કરવાથી એને બિયારણ કહેવામાં આવે છે અને એનો 9 થી 10 હજારનો ભાવ હોય છે। તો દોસ્તો ચાલો આપણે એ વિશે જાણીએ અને બસ આજના વિડીયોમાં આટલું જ। તો દોસ્તો તમને ખબર હોય તો જરૂરથી મને જણાવજો અને વિડીયોને શેર કરજો। તો બસ દોસ્તો, ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે આખી વાત કરીશું। તો બસ દોસ્તો, વિડીયોમાં આટલું। જય માતાજી, જય હિન્દ, જય ભારત અને જય કિસાન।